पारा नंबर 29 तबारकल्लज़ी सूरह मुल्क। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहना नामथी जे अत्यंत कृपाळु अने दयाळु छे। तबारकल्लज़ी बियदिहिल मुल्कु व हुवा अला कुल्लि शैइन क़दीर। अत्यंत महान अने उच्चतर छे ते जेना हाथमां सृष्टिनुं राज्य छे अने ते दरेक वस्तु उपर शक्तिमान छे। الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور। જેણે મોત અને જિંદગી પેદા કર્યા જેથી તમને અજમાવી જુએ કે તમારામાંથી કોણ શ્રેષ્ઠ કર્મ કરનાર છે, અને તે જબરજસ્ત પણ છે અને દરગુજર કરનાર પણ। الذي خلق سبع سماوات طباقا ما ترى في خلق الرحمن من تفاوت فارجع البصر هل ترى من فطور। જેણે એક ઉપર એક 7 આકાશો બનાવ્યા, તમે રહમાનના સર્જનમાં કોઈ પણ જાતની અસંબદ્ધતા નહીં જુઓ। ثم ارجع البصر كرتين ينقلب إليك البصر خاسئا وهو حسير। ફરીથી વળીને જુઓ, ક્યાંય તમને ખામી દેખાય છે? ફરી ફરીને જુઓ, તમારી નજર થાકીને નિરાશ પાછી ફરી જશે। ولقد زينا السماء الدنيا بمصابيح وجعلناها رجوما للشياطين وأعتدنا لهم عذاب السعير। અમે તમારી નજીકના આકાશને ભવ્ય દીપકો વડે સુશોભિત કર્યું છે અને તેમને શૈતાનોને મારી ભગાડવાના સાધન બનાવી દીધા છે। આ શૈતાનો માટે ભડકે બળતી આગ અમે તૈયાર કરી રાખી છે। وللذين كفروا بربهم عذاب جهنم وبئس المصير। જે લોકોએ પોતાના રબથી કુફ્ર કર્યું છે તેમના માટે જહન્નમની યાતના છે અને તે બહુ જ ખરાબ ઠેકાણું છે। إذا ألقوا فيها سمعوا لها شهيقا وهي تفور। જ્યારે તેઓ તેમાં ફેંકવામાં આવશે તો તેની ગર્જનાનો ભયંકર અવાજ સાંભળશે। تكاد تميز من الغيظ كلما ألقي فيها فوج سألهم خزنتها ألم يأتكم نذير। અને તે ઉછાળા મારી રહી હશે, ક્રોધની તીવ્રતાથી ફાટી જતી હશે। દરેક વખતે જ્યારે કોઈ જૂથ તેમાં નાખવામાં આવશે તેના ચોકીદારો તેમને પૂછશે, શું તમારી પાસે કોઈ ચેતવણી આપનાર આવ્યો ન હતો? قالوا بلى قد جاءنا نذير
તેઓ કહેશે, હા, ચેતવણી આપનાર અમારી પાસે આવ્યો હતો, પણ અમે તેને ખોટો ઠેરવી દીધો અને કહ્યું, અલ્લાહે કશું જ ઉતાર્યું નથી. તમે મોટી ગુમરાહીમાં પડેલા છો. وقالوا لو كنا نسمع أو نعقل ما كنا في أصحاب السعير અને તેઓ કહેશે, કદાચ અમે સાંભળ્યું અથવા સમજ્યું હોત તો આજે આ ભડકે બળતી આગની સજા પામેલાઓ સાથે ન હોત. فاعترفوا بذنبهم فسحقا لأصحاب السعير આવી રીતે તેઓ પોતાના ગુનાઓની પોતે જ કબૂલાત કરી લેશે. લાનત છે આ દુજખીઓ ઉપર. إن الذين يخشون ربهم بالغيب لهم مغفرة وأجر كبير જે લોકો જોયા વગર પોતાના રબથી ડરે છે, ચોક્કસ તેમના માટે માફી છે અને મોટો બદલો. وأسروا قولكم أو اجهروا به إنه عليم بذات الصدور તમે ચાહે ધીમેથી બોલો કે મોટેથી, અલ્લાહ માટે સરખું છે, તે તો દિલોના હાલ સુદ્ધા જાણે છે. ألا يعلم من خلق وهو اللطيف الخبير શું તે જ નહીં જાણે જેણે પેદા કર્યા છે? જો કે તે સૂક્ષ્મ દ્રષ્ટિવાળો અને સુમાહિતગાર છે.